હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બનાવશું સ્વાદિષ્ટ રવા ઉપમા, જે ઝડપથી બનાવાય અને નાસ્તામાં પણ મજા આવે. તો ઉપમા બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી તેલ લીધું છે. એમાં 1 વાટકો હું રવો ઉમેરી દઈશ અને સરસ રવામાંથી સુગંધ આવે ત્યાં સુધી રવાને શેકવાનું છે. જ્યારે સુગંધ આવે ત્યારે સાવધાન થઈ જજો, તમારા પાડોશી પણ કહેશે હવે શું હું પણ ખાવા આવું. તો આવી રીતે રવો શેકી લેવાનો છે. રવો સરસ શેકાઈ ગયો છે, તો હવે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે એ જ પેનમાં થોડું તેલ લઈ લેવાનું છે. તેલ તમારી પસંદ મુજબ ઓછું વધારે લઈ શકો. મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લીધું છે અને ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર રાઈ અને જીરું ઉમેરી દેવાનું. જીરું એટલું સ્માર્ટ છે કે ઉપમાની ફ્લેવર ઇન્સ્ટન્ટલી ડબલ કરી દેશે. હવે તેમાં ડુંગળી ઉમેરી દઈશ. ડુંગળીને આપણે સાંતળી લેવાની છે. ત્યારબાદ ટમેટાં લીધા છે મેં. ટમેટું અહીંયા મેં ઓછું લીધું છે. હવે 4 થી 5 લીલા મરચાં, એને પણ સરસ સાંતળી લેવાના છે અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. હવે ત્યારબાદ ગાજર લીધું છે મેં. અહીંયા બધા શાકભાજીને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે અહીંયા સમારેલા બટેકાને પણ ઉમેરી દઈએ, એને સરસ મિક્સ કરી દઈએ. જો આ શાકભાજી મિક્સ કરશો ને તો ત્યારે આનંદથી તમારો ચમચો પણ ડાન્સ કરવા લાગશે. હવે એની અંદર બેઝિક મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અને લાલ મરચું પાવડર. હવે ઉપમાના સ્વાદને ડબલ કરવા માટે મેં અહીંયા સંભાર મસાલા 1 ચમચી જેટલો ઉમેરી દીધો છે. હવે શેકેલા શેંગદાણા મેં તળી લીધા છે, શેંગદાણાને એ ઉમેરી દેવાના છે અને બધા મસાલા સરસ મિક્સ કરી લેવાના. હવે જે વાટકીના માપથી આપણે રવો લીધો હતો એ જ વાટકી અહીંયા 3.5 વાટકી જેટલું મેં અહીંયા પાણી ઉમેરી દેવાનું છે. તો હવે આ બધા શાકભાજીને આપણે કઢાઈમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કઢાઈની અંદર પૂરી દેવાના છે, જેથી એ એકદમ સરસ પાકી જાય. 10 મિનિટ થઈ ગઈ છે. જુઓ તો આ શાકભાજી કેવા બાજે છે. તો હવે આને અલગ કરી દઈએ. હવે બહુ ન બજાય, બહાર નીકળો ચાલો બધા. સરસ શાકભાજી ચડી ગયા છે. હવે એની અંદર ધીરે ધીરે રવો ઉમેરી દેવાનો. એકદમ સરસ રવો મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર અડધું લીંબુ નીચવી દેવાનું, લીંબુને રવડાવી લેવાનું. હવે એની અંદર ધાણા ભાજી ઉમેરી દેવાની. તો તૈયાર છે આપણો એકદમ સરસ ટેસ્ટી એન્ડ હેલ્થી ઉપમા. એક બાઈટ લો, ટેન્શન ભૂલી જાઓ, બ્રેકફાસ્ટ હીરો બની જાઓ. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.